ચોથા દિવસની સંધ્યાનો કાળ આવ્યો અને સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, તારે જલપાન કરવું હોય તો જલપાન કરી લે, અને ફળ આહાર કરવો હોય તો ફળ આહાર કરી લે, પછી તને આગળની કથાઓ સંભળાવું. અરે બાપજી, જ્યાં કથા પાન મળતું હોય ત્યાં જલપાનની શું જરૂર છે મારે? જ્યાં તમે મને અલૌકિક રસ પાવ છો ત્યાં મારે લૌકિક રસની શું આશાઓ રાખવી? એક કામ કરો, મારે નથી જલપાન કરવું, મારે નથી ફળ આહાર કરવું, હવે તો બસ મારા ઠાકુરની કથા તમે મને કહો, મારા કૃષ્ણના જન્મની કથા કહો. આ ભાવને જોઈને સુખદેવજી બહુ રાજી થયા છે. સુખદેવજી મહારાજ કહે છે, સાંભળ રાજા, મથુરાની અંદર દેવક પુત્રી દેવકીના લગ્ન વસુદેવજી મહારાજ સાથે થાય છે. તમામ પ્રકારની રીતિ રિવાજો પૂર્ણ થઈ અને જ્યારે બહેનને વિદાય કરવાનો સમય આવ્યો અને એ સમયે મથુરાની અંદર એક કંસ દેવકીના રથનો સારથી બન્યો અને જ્યારે દેવકીના રથને લઈ અને મૂકવા જાય છે એ જ સમયે બરાબર દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી હતી કે ઈશ્વર આપ પધારો. આ ધરતી ગાયનું રૂપ લઈ અને ભગવાન પાસે જાય. ભગવાનને કહે છે કે હે નાથ, હવે આપ પધારો. અને ત્યારે ભગવાન કહે છે કે હવે હું આવી રહ્યો છું. પણ જે માના ઉદરથી ભગવાનને જન્મ લેવો છે એમાં દેવકી, અને એ જ દેવકીના રથનો સારથી આ દુષ્ટ કંસ. ભગવાન કહે છે કે મારી માના રથનો સારથી કંસ ન હોઈ શકે. એટલે ભગવાને આકાશવાણી કહી કે હે મૂર્ખ કંસ, તું જેને તારી બહેન બહેન કહે છે, આટલો પ્રેમ કરે છે, એ જ તારી બેન દેવકીનું 8મું સંતાન, તારું મૃત્યુ, તારો કાળ છે. આ વાક્યોને સાંભળ્યા અને એકદમ એ જ સમયે રથના ઘોડાની લગામો ખેંચી અને રથને ઉભો રાખ્યો છે. નીચે ઉતરી અને દેવકીનો હાથ પકડી નીચે ઉતારે, વાળનો ચોટલો પકડી અને આ ધરતી પર એ દેવકીને ઢસડી રહ્યો છે. દેવકી કહે છે, ભાઈ શું કરે છે તું? આ સાંભળ્યું નહીં તે આકાશવાણીના વચનો કે તારા 8મા સંતાનથી મારું મૃત્યુ છે? અરે ભાઈ, મારા છોકરાઓ તો તારા ભાણેજ છે, તને શું મારવાના હતા? તારા ભાણેજ છે, તને શું મારે? પણ કંસ એટલો ભયભીત બની ગયો અને નિર્ણય કરે છે કે મારા ભાણેજ આવે ત્યારે નહીં, કે જ્યારે મારી બેન હોય, માં ન હોય તો દીકરાનો જન્મ જ ક્યાંથી થાય? લાવ, દેવકીને જ મારી નાખું એટલે 8મા ગર્ભની મને કોઈ ચિંતા નહીં. ખડગને કાઢીને જ્યાં મારવા જાય કે વસુદેવજી મહારાજે આવીને હાથ પકડે છે કે મહારાજ શું કરો છો? આપની બહેન છે, સ્ત્રી હત્યાનું પાપ લેશો? કંસ કહે છે કે આના 8મા સંતાનથી મારું મૃત્યુ છે, માટે હું આને હવે જીવતી નહીં રહેવા દઉં. દેવકી હોય તો બાળક આવે ને. અને વસુદેવ કહે છે, મહારાજ, હું તમને વચન આપું છું, તમે દેવકીને ન મારો. અમારા સંસારમાં અમારે ત્યાં જેટલા પણ દીકરા સંતાનો થશે ને એ તમામ સંતાનોને હું તમને આપી દઈશ, પણ તમે તમારી બેન દેવકીને ન મારો. કંસને વિચાર આવ્યો, આ વાત બરાબર છે. કારાવાસમાં કેદ કરવામાં આવ્યા છે. કારાવાસની અંદર કેદ કરવામાં આવ્યા છે અને કેદખાનાની અંદર વસુદેવ અને દેવકી ભગવાનનું યજન કરે. સમય વ્યતીત થવા લાગ્યો છે અને એ સમયની અંદર બરાબર કહેવાય છે કે વસુદેવ અને દેવકીના સંસાર વાટિકામાં પ્રથમ પુષ્પ ખીલું, એક બાળકનો, દીકરાનો જન્મ થાય છે. દીકરાનો જન્મ થયો, થોડી વાર માએ રમાડ્યો અને એ જ સમયે વસુદેવજી મહારાજ કહે છે કે દેવી, લાવો, હવે આ બાળકને કંસને આપવાનું છે. દેવકી કહે છે કે નાથ, આ તો હજી મારું પેલું બાળક છે, આને શું કામે ને? છતાં પણ જ્યારે એ વસુદેવજી મહારાજ ન માન્યા, દેવકીને બહુ સમજાવ્યા, દેવકીએ બાળક ન આપ્યું, તો વસુદેવજી મહારાજે દેવકીના હાથમાંથી બાળકને જૂટવી લઈ અને મહારાજ કંસ પાસે જાય છે. લ્યો મહારાજ, અમારા સંસાર વાટિકાનું પેલું બાળક છે, પ્રથમ પુષ્પ ખીલ્યું છે. કંસના હાથમાં આપ્યું. કંસ વિચારે છે. એ જ સમયે બરાબર વસુદેવજી મહારાજ કહે છે, મહારાજ એક વાત કહું, આ અમારું પેલું બાળક છે ને તમારું મૃત્યુ 8માંથી છે, તો આને શું કામ મારો છો? તમારો ભાણેજ છે, બાળ હત્યાના શું કામ અધિકારી બનો છો? કંસને વાત પણ ગમી.
બાળકને વસુદેવના હાથમાં પાછું આપી દીધું. લ્યો આને લઈ જાઓ. આવીને દેવકીના હાથમાં એ બાળક આપ્યું કે લે. કંસે આને ન માર્યું. દેવકી હજી વાલ કરે છે ને એ જ સમયે થોડો સમય ગયો અને દેવર્ષિ નારદને થયું કે આ કંસ મનશે પુણ્ય કરવા તો પાપનો ઘડો ભરાશે નહીં, અને પાપ જો ભરાશે નહીં તો કૃષ્ણ જન્મશે નહીં, કૃષ્ણનું પ્રાગટ્ય નહીં થાય. એટલે દેવર્ષિ નારદ કંસ પાસે આવીને કહે છે કે કંસ કેમ છો, બધું કુશળ મજામાં ને? દેવર્ષિ નારદને વંદન કરીને કહે છે બાપજી આપના આશીર્વાદથી બધું જ ક્ષેમ કુશળ છે. નારદ કહે છે શું ક્ષેમ કુશળ હોય ખાક? તારી માથે મોતના નગારા વાગે અને તું એમ કહે છે કે હું બધો મજામાં છું? આકાશવાણીના વચનો ભૂલી ગયો? નહીં મહારાજ, મને આકાશવાણીના વચનો બરાબર યાદ છે, પણ હજી તો પેલું જ બાળક છે, મારું મૃત્યુ તો 8માંથી છે, તો હું શું કામ મારું આને? બાળ હત્યાનો અધિકારી શા માટે બનું? નારદ કહે છે તું મહામૂર્ખ છો કંસ, તને આકાશવાણીના વચનોની ક્યાં ખબર છે? અરે મહારાજ ખબર છે, 8મા બાળકથી મારું મૃત્યુ છે. નારદ કહે છે ક્યાંથી 8મું? પહેલેથી, બીજેથી, ત્રીજેથી, છેલ્લેથી, ક્યાંથી? નારદની આ વાત સાંભળી અને કંસ કહે છે મહારાજ હું સમજો નહીં આપની વાત. એક ફૂલ મગાવ્યું, 8 પાંખડીઓ રખાવી, એક પાંખડી પર આંગળી રાખીને કહે છે ગણ, હવે અહીંથી 8મું કયું? વળી બીજી પાંખડી પર હાથ રાખીને કહે છે હવે ગણ, અહીંથી 8મું કયું? એમ કરતા કરતા બધી જ આંગળીઓ ફેરવાવી અને એવો ભ્રમિત કર્યો એને. કંસ કહે છે કે તમે મહારાજ એમ કહો છો કે હું બાળકને મારી નાખું? નારદ કહે છે હું એવું નથી કહેતો કે તું બાળકને મારી નાખ, હું તો માત્ર એટલું કહેવા આવ્યો છું તને કે આકાશવાણીના વચનોનો અર્થ શું હતો, બાકી તારે જે કરવું હોય તો હું તો ચાલ્યો. દેવર્ષિ નારદ નીકળ્યા. કંસને થયું કે મારે હવે મારા માથા પર કોઈ પ્રકારનો ભાર રાખવો નથી. અને એ જ સમયે કંસ કારાવાસમાં આવી અને દેવકીને કહે છે કે લાવ દેવકી તારા બાળકને મને આપી દે. દેવકીએ બહુ આજીજી કરી પણ કંસ ન માન્યો અને દેવકીના હાથમાંથી બાળકને છીનવી લઈ અને વસુદેવ અને દેવકીના નજરની સામે જ મથુરાના કારાવાસની અંદર એ નવજાત શિશુને દિવાલમાં પછાડી અને મોતને ઘાટ ઉતાર્યો છે. દેવકી અતિ કલ્પાંત કર્યું છે. આમ કરતા કરતા 6 બાળકોને કંસે માર્યા છે. 6 બાળકોને મારી નાખ્યા. હવે આ બાજુ તમામ દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરે અને તમામ ઋષિમુનિઓ ભગવાનની પ્રાર્થના કરે. વસુદેવ અને દેવકી પણ ભગવાનની પ્રાર્થના કરે અને આ ધરતી પણ ગાયનું રૂપ લઈ અને ભગવાન નારાયણને કહે છે કે હે પ્રભુ હવે આપ પધારો, મારાથી હવે પાપાચાર સહન થતો નથી આ કંસનો. અને ત્યારે ભગવાન કહે છે કે હે પૃથ્વી, હે ધરતી, હે દેવતાઓ, તમે હવે નિસંદેહ બની અને તમારા સ્થાનમાં જાઓ. હવે મારી હું લીલા સુધા, મારી વાક સુધા હું આ જગતને હવે આપી રહ્યો છું. હવે હું બહુ જલ્દી આવી રહ્યો છું. દેવતાઓને ફરી પાછા પોતાના સ્થાનમાં મોકલ્યા છે. અને એ જ સમયે ભગવાન નારાયણે શેષ નારાયણને બોલાવ્યા છે કે શેષ, રામા અવતારમાં તમે મારા મોટા ભાઈ નાના ભાઈ બની અને ખૂબ સેવા કરી, પણ હવે કૃષ્ણ અવતારમાં તમે મારા મોટા ભાઈ બનો અને હું તમારી સેવા કરું. તમે મારી લીલામાં મને કંઈક મદદ કરો. તમારે દેવકીના 7મા સંતાન તરીકે અને રોહિણીના સંતાન તરીકે જન્મ લેવાનો છે. શેષ કહે છે ભલે પ્રભુ, જેવી આપની આજ્ઞા. શેષ દેવકીમાં ગયા. દેવકીના ઉદરની અંદર શેષ પધરાયા અને એ જ સમયે ભગવાને માયાને બોલાવી છે. માયા આવીને ઉભી રહી. કહે પ્રભુ શું કામ હતું? ભગવાન કહે છે કે માયા, જ્યાં સુધી તું મને ઉપયોગી નહીં બને ત્યાં સુધી હું મારી લીલા સુધા જગતને નહીં આપી શકું. એક કામ કરો, દેવકીના ઉદરમાં શેષ છે એનું સંકર્ષણ કરી અને વસુદેવના બીજા પત્ની ગોકુળમાં રોહિણી રહી છે એ રોહિણીના ઉદરમાં પધરાવો. દેવકીના 7મા સંતાન પણ કહેવાશે અને રોહિણીના દીકરા પણ કહેવાશે. અને તમે યશોદાની ગોદથી જન્મ લઈને આવજો. તમે મને આ મારી લીલામાં જો મદદરૂપ થાશો ને તો હું તમને જગતની અંદર મહામાયા તરીકે પ્રસિદ્ધ કરી દઈશ. અને ચંડીપાઠમાં લખવું પડ્યું, નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા. નંદજીના ઘરે જવામાં ભગવાનને જેને મદદ કરીને એ જ મહામાયા, એ જ આદિમાયા, એ જ મહાશક્તિ. ભગવાનની આજ્ઞા પ્રમાણે એ માયાએ કર્મ કર્યું
દેવકીના ઉદરમાંથી શેષનારાયણનું સંકર્ષણ કરી રોહિણીના ઉદરમાં પધરાવ્યું અને માયા પોતે હવે ગઈ માં યશોદાની ગોદમાં અને અહીંયા દેવકીની ગોદમાં પરબ્રહ્મ ભગવાન સ્વયં નારાયણે પોતાનું તેજ પુંજ પધરાવ્યું છે. ધીમે ધીમે સમય વ્યતીત થયો અને કહેવાય છે કે બરાબર ભાદરવા સુદ છઠના દિવસે માતા રોહિણીના ઉદરથી ભગવાન દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ દાઉજી મહારાજ કી જય. ભાદરવા સુદ છઠના દિવસે દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું. આ બાજુ કંસને સમાચાર મળ્યા કે દેવકીને 7મો ગર્ભ રહ્યો નથી. એટલે પોતે પોતાના સૈન્યને હવે તૈયાર કર્યું કે જાઓ સૈનિકો, હવે એકદમ ધ્યાન રાખો, કારણ 6 બાળકોને માર્યા એટલે 7મો ગર્ભ નહીં રહ્યો હોય, પડી ગયો હશે. હવે આવે 8મો, એકને મારવો ઓછો. હવે તૈયાર રહો અને કડક ચોકી પેરો રાખજો કે જેને લઈ અને બાળકનો જન્મ થાય એટલે મને સમાચાર આપજો, કારણ હવે આવે 8મો છે. કડક ચોકી પેરો કરવામાં આવ્યો છે. કંસ એકદમ સાવધાન બની ગયો અને હવે આ બાજુ શિયાળો ગયો, ઉનાળો આવ્યો. ઉનાળાની ઋતુ પૂર્ણ થવા આવી અને બરાબર ચોમાસાની ઋતુ આવી. જેઠ માસ ગયો અને અષાઢ માસ આવ્યો. આકાશમાં વાદળાઓ બેવડા ત્રેવડા થઈ અને વરસવા લાગ્યા. મોરલાઓ પોતાની ડોકના ટુકડા કરી કરીને મીંડા બોલવા, દેડકાઓ પણ મીંડા છે ગુંજાળાવ કરવા, સાગર સમુદ્રો મીંડા ખળભળવા, કારણ હવે ભગવાન નારાયણ જન્મ લેવા જઈ રહ્યો છે. અષાઢ ઉચારમ મેઘ મલારમ, અષાઢ ઉચારમ મેઘ મલારમ, બની બહારમ જલધારમ, દાદુર ટકારમ મયુર પુકારમ, ધડીલધારમ વિસ્તારમ, નાલઈ સમારમ ત્યાસ્ય પારમ, નંદકુમારમ નિરખ્યારી, કહે રાધે પ્યારી મેં બલિહારી, ગોકુળિયાવો ગિરધારી રે વાલા ગોકુળિયાવો, ગિરધારી રે વાલા ગોકુળિયાવો, ગિરધારી. તબ ડ્રવક ડ્રવક દાદુર રવ ડ્રવકત, मोर मलार गिरा, तब पीयू पीयू शब्द पुकारत, चातक कोकिल कंठ गिरा, तब गड़ाड़ गड़ाड़ न बहुत गड़ाका, तब गड़ाड़ गड़ाड़ न बहुत गड़ाका, गिरिवर पर से शिखर दड़े, तब रोम झुम रोम झुम रोम झुम रोम झुम रोम झुम रोम झुम बरसत बरखा, हर 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 और गरजे